નમસ્કાર દર્શક મિત્રો, કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. ખેડૂતોને ચિંતા વધારતી કમોસમી આગાહીને લઈ પાક નુકસાનીના ફરી વાદળો ઘેરાયા છે. દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે તેમ છે એવું મિત્રો હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું છે. મિત્રો, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે આગાહી આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 થી 3 દિવસ માટે તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય અને ત્યારબાદ 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. મિત્રો, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ અમરેલી, જામનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી છે. અને મિત્રો સાથોસાથ ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે. મિત્રો, આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જ્યારે આગામી 3 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે, જેના કારણે ઠંડી ઘટવાની છે. મિત્રો, અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગેની મહત્વની વાત કહી છે. મિત્રો, તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર મહિના હૂંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડી મોડી શરૂ થયા બાદ હવે આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે ઉત્તરાયણના દિવસે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે ઠંડી રહેશે અને આ દિવસે ક્યાંક મધ્યમ વરસાદ, ક્યાંક મધ્યમ પવન રહી શકે છે. પરંતુ મિત્રો, ક્યાંક પવનની ગતિ વધુ રહેશે અને મકર સંક્રાંતિ પર વાદળો આવવાની શક્યતા પણ રહેશે. મિત્રો, પવન અંગેની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન પતંગનું ઘણું મહત્વ ગુજરાતમાં જોવા મળતું હોય છે, પરંતુ પવનની ગતિમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે તેવી મિત્રો અંબાલાલ પટેલે સંભાવના વ્યક્ત કરી છે. મિત્રો, તેમણે આંચકાના પવનની ગતિની વાત પણ કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પવનની ગતિ ઉત્તરાયણના દિવસે 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે. મિત્રો, વાસી ઉત્તરાયણની વાત કરીએ તો આંચકાના પવનને કારણે પતંગ રસિયાઓને ઘણી વખત નિરાશ થવું પડી શકે છે. જોકે પવન રહેશે એટલે પતંગ ચગાવવામાં સરળતા રહી શકે છે. મિત્રો, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન હળવા વરસાદની સંભાવનાઓ તેમને વ્યક્ત કરી છે. તેમણે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. એટલે કે આ વખતે ધાબે પતંગ ચડાવવા ચડેલા લોકોને ઠંડીનો પણ સામનો કરવો પડશે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.